તો રાજ્યમાં હજુ પણ 5 દિવસ ભારે વરસાદ થશે આગાહી કરી છે હવામાન વિભાગે। અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદ થશે। હવામાન વિભાગના મતે બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ વરસશે। આજે સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ ઉપરાંત સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, સુરત, તાપી અને ડાંગ એમ 12 જિલ્લામાં મધ્યમ વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે। હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। માછીમારોને આગામી 5 દિવસ હવામાન વિભાગે દરિયો ન ખેડવા સૂચના આપી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 77% વધુ વરસાદ વરસી ચૂક્યો છે।